શામ પિત્રોડા એ કોંગ્રેસના નીતિકાર છે, એની નીતિઓ બનાવે છે. એ તો હમણાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, એમના પિતા રાજીવ ગાંધી એના પણ એ સલાહકાર હતા. એમને સલાહને કોંગ્રેસ માને છે. એમને એવું કહ્યું કે આ દેશની અંદર જે લોકો કઈ કમાય છે, કમાયા પછી પોતાના બાળકોને, પોતાના વંશને એ કમાણી આપી જવા માટે એ બચત પણ કરે છે. આ બચત એમાંથી અડધા પૈસા લઈને અન્ય કોઈને આપી દેવા, ઘુસપેઠિયાને આપી દેવા, મુસલમાનોને આપી દેવા, એ પ્રકાર કોંગ્રેસ નીતિ બનાવી રહી છે. એ ખુલ્લી પડી ગઈ છે. તમે રાત દિવસ મહેનત કરો અને તમારી કમાણીના પૈસા તમારા દીકરા કે દીકરીને મળવાને બદલે કોઈ અન્ય લઈ જાય, બાંગ્લાદેશમાંથી આવેલો ઘુસપેઠિયો લઈ જાય, જે બાળકો પેદા કરવા સિવાય કઈ કામ નથી કરતા એવા મુસ્લિમ સમાજ લઈ જાય. એ તમને મંજૂર છે? તમને આવો તમારો અધિકાર, તમારા પૈસા કોઈ અન્યને વેચી જવામાં આવે, એ તમને મંજૂર છે? મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે જ એમણે કહ્યું હતું કે આ દેશ પર પહેલો અધિકાર લઘુમતીનો છે, પણ એનાથી મુસલમાનો રાજી થયા નહોતા. એમણે કહ્યું કે સ્પષ્ટ વાત કરવી જોઈએ. ત્યારે પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહજી જે ક્યારે બોલતા નહોતા, કે મૌની બાબા હતા, કે ફરી બોલ્યા, ક્યારે ભાવો બોલે તેવું ફરી બોલ્યા અને એમણે ચોખટ કરી હતી કે આ દેશની સંપત્તિ પર મુસલમાનોનો પહેલો અધિકાર છે. તમને મંજૂર છે ભાઈ? આ દેશ ઉપર પહેલો અધિકાર ગરીબોનો છે. આ સંપત્તિ ઉપર સૌનો અધિકાર સરખો છે. કોઈ એક જણને એવો અધિકાર ક્યારે મળી શકે નહીં. અને જ્યારે તમારી પોતાની સંપત્તિ તમે પેટે પાટા બાંધીને મહેનત કરીને કમાયા હોય, તમારી ઈચ્છા હોય કે તમે જ્યારે આ દુનિયામાંથી વિદાય લો ત્યારે તમારી સંપત્તિ તમારા બાળકોને, વંશોને મળે, એના બદલે સરકાર, એ કોંગ્રેસની સરકાર આવે, 50% સંપત્તિ લઈ લે અને અન્યને આપી દે, તમારા બાળકોને અન્યાય કરે, તમને મંજૂર છે? તો જાગતા રહેજો.